નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની પોતાની ચેનલ અક્ષર જ્ઞાન માર્ગ એમાં આપનું જ સ્વાગત છે મિત્રો। નવોદય પ્રવેશ પરીક્ષાઓની આપ સારી એવી તૈયારી કરો છો। એમાં અંકગણિત વિભાગમાં પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની 4 મૂળભૂત પ્રક્રિયાઓ પૈકી આપણે પાર્ટ 2 ની આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ જે પાર્ટ 1 માં શીખ્યા એના પરથી આ પ્રશ્નો અને દાખલાઓની ચર્ચા કરવાના છે। આન્સર માસ્ટર આવી ગયા છે। શું કહે છે કે વિભાજ્યતાની ચાવીઓ એના પરથી અત્યાર સુધી પરીક્ષામાં જે કાંઈ પ્રશ્નો પૂછાયા છે એ અને પૂછાઈ શકે એવા આઈએમપી પ્રશ્નો આ વિડીયો આપણે શીખી શકીશું। મિત્રો આપ નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો જેથી પરીક્ષા સુધી આ પ્રકારના વિડીયો આપણને સરળતાથી મળી રહે। સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 1, 9317 ને શેના વડે નિશેષ ભાગી શકાય? મિત્રો ચાર ઓપ્શન આપેલા છે A B C D, બરાબર। અહીં 11 વડે, 10 વડે, 2 વડે કે 5 વડે। અહીં આપણે શેના વડે નિશેષ ભાગી શકશું? તો અહીંયા એકમ અંક આપણે સમજી લઈએ 7 છે, તો અહીંયા 10 હોય તો એકમ અંક 0 એટલે તો આવશે નહીં, 2 માં પણ આવશે નહીં, 5 માં 0 કે 5 હોવો જોઈએ, સીધો આપણને જવાબ 11 મળે છે। 11 ની ચાવી આપણને ખબર છે મિત્રો, અહીંયા 9 3 1 7 એકી સ્થાનો અને બેકી સ્થાનો। એકી સ્થાનો અહીંયા 1 અને 3 વાળું સ્થાન એટલે 9 + 1 બરાબર થશે 10, બરાબર ને। તો અને બીજું સ્થાન છે અને ચોથું સ્થાન છે 3 અને 7, તો 3 + 7 બરાબર કેટલા થશે? 10। તો આ બંને વચ્ચેનો તફાવત 0। તો 11 ની ચાવી મિત્રો આપણને ખબર જ છે કે એકી સ્થાનો અને બેકી સ્થાનોના અંકોનો સરવાળો 0 હોય અથવા તો 11 કે 11 નો ગુણક હોય। મિત્રો ફરીથી આપણે વિભાજનની ચાવી યાદ કરી લઈએ, બરાબર ને। આન્સર માસ્ટર આપણને જવાબ આપે છે। વિભાજન ચાવીઓ ફટાફટ આપણે યાદ કરી લઈએ મિત્રો। 2 ની ચાવી તો એકમ અંક 2 4 6 8 કે 0 હોય। 4 ની ચાવી તો છેલ્લા બે અંક વડે બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય। 8 ની ચાવી આપણને ખબર જ છે એકમ, દશક અને શતક વડે બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાતી હોય। 3 ની ચાવી તો અંકોનો સરવાળો 3 નો ગુણક હોય। 6 ની ચાવી તો અંકોનો સરવાળો 3 નો ગુણક હોય અને સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ। 9 ની ચાવી તો અંકોનો સરવાળો 9 નો ગુણક હોય અને 18 ની ચાવી તો અંકોનો સરવાળો 9 નો ગુણક હોય અને સંખ્યા બેકી હોય। હવે આપણે 5 ની ચાવી તો એકમ અંક 5 હોય કે 0 હોય। 10 ની ચાવીમાં ફક્ત અને ફક્ત એકમ અંક 0 હોય અને 11 ની ચાવી આપણે હમણાં ચર્ચા કરી એકી સ્થાનો અને બેકી સ્થાનોના અંકોનો સરવાળો એનો તફાવત જે છે એ 0 હોય, 11 હોય કે 11 નો ગુણક હોય। મિત્રો આપણે ખાસ યાદ કરી લઈએ। હવે ફરીથી પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ સંખ્યાને 2 3 અને 10 વડે નિશેષ ભાગી શકાય? મિત્રો ખાસ યાદ રાખવાની, જ્યારે તમને 5 ની અને 10 ની ચાવી પૂછાતી હોય ને અંદર, ત્યારે તમારે પહેલા એને જ પકડી લેવાની। એટલે 10 ની ચાવીમાં શું કહે છે કે એકમનો અંક શું હોવો જોઈએ? તો એકમનો અંક 0 હોવો જોઈએ। ચલો અહીંયા એકમનો અંક 2, અહીંયા એકમનો અંક 2, અહીંયા એકમનો અંક 0, અહીંયા એકમનો અંક 1। તરત જ આપણને બીજું જોવાની જરૂર ન પડે। પરીક્ષામાં ટૂંકા સમયમાં આપણે ઝડપથી જવાબ સુધી પહોંચવું હોય તો આવી આપણે શોર્ટ કી અપનાવવી પડે। 10 ની ચાવી અહીંયા લાગશે તો 2 ની 3 ની ચાવીમાં લાગવાની જ છે, બરાબર ને મિત્રો। તો અહીંયા સાચો જવાબ આવે છે 5670। સી જવાબ આવશે। આન્સર માસ્ટર પણ આપણો જવાબ સાચો આપે છે। હવે પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો। પ્રશ્ન 3 છે, નીચે આપેલી સંખ્યાઓમાં કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે? 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે 18 વડે નિશેષ ભાગી શકાય। મિત્રો અહીંયા આપણે 2018 ની અંદર આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ બરાબર સમજજો। અહીંયા A B C D જવાબ આપેલા છે। હવે 18 થી વિભાજિત કરવી હોય તો આપણે 18 ની ચાવી શું છે? તો 9 નો ગુણક હોવો જોઈએ, અંકોનો સરવાળો, અને સંખ્યા બેકી હોવી જોઈએ। ચલો સંખ્યા પેલા બેકી જોઈએ, તો અહીંયા આ બેકી છે, બરાબર, આ એકી છે એટલે આ સંખ્યા તો નીકળી ગઈ। આ બેકી છે અને આ બેકી છે। હવે 9 નો ગુણક એટલે બધાનો અંકોનો સરવાળો 9 નો ગુણક હોવો જોઈએ। તો અહીંયા આપણે સરવાળો કરીએ તો કેટલી વખત 4 છે? 6 વખત। 4 6 ચોક 24, આ તો નીકળી ગઈ છે। આ કેટલી વખત 6 છે? 5 વખત, એટલે 6 પંચાને 30। આ કેટલી વખત 6 છે? 6 વખત, એટલે 6 6 36। ચલો કયો અંક છે 9 નો ગુણક છે? મિત્રો તમે હોશિયાર છો, તમને ખબર પડી જ ગઈ। 24 નહીં આવે, 30 નહીં આવે અને 36, 9 ચોક 36, એટલે સાચો જવાબ ડી જવાબ આવશે। તો આન્સર માસ્ટર આપણને જવાબ આપે છે કે 18 થી પૂરેપૂરી વિભાજિત સંખ્યા છે આ ડી જવાબ છે। હવે પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો। 3 અંકોની મોટામાં મોટી સંખ્યા જે 8 10 અને 12 થી નિશેષ ભાગી શકાય છે તે મોટી સંખ્યા કઈ છે? મિત્રો ખાસ સમજવાનું, 2015 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે। ખાસ શું સમજશું? તો જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે એને પ્રશ્ન સમજવાનો અને એના ચારે ચાર ઓપ્શન સમજવાના। અહીં આપણે સમજીએ મિત્રો, આગળ પણ મેં ચર્ચા કરી કે જ્યારે આ પ્રકારની ચાવીઓ પૂછાય ને 5 ની અને 10 ની ચાવી હોય તો પહેલા એને સમજી લેવાની। અહીંયા 10 ની ચાવી છે, 10 ની ચાવીમાં એકમ અંક શું થશે? 0। તો અહીં એકમ અંક 0 છે, અહીં એકમ અંક 0 છે, આમાં 5 છેલ્લા નીકળી ગઈ, તો આના વિશે આપણે વિચારવાનું જ નહીં, બરાબર ને। તો જલ્દી આપણે જો અહીંયા એકમ અંક 0 છે, બરાબર। હવે 8 ની ચાવી, તો 8 ની ચાવી શું કહે છે? એકમ, દશક અને શતક થી બનતી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય। તો એ પ્રમાણે ભાગવા જઈશું તો અહીંયા 900 ને જોઈએ તો અહીંયા આને ભાગી શકાતી નથી। આને આપણે ભાગવા જઈશું તો 960 ને 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ, બરાબર, અને અહીંયા 990 ને 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ। તો એ પ્રમાણે તમે ગણતરી કરશો મિત્રો તમારી નોટબુકની અંદર, તો આપણને સાચો જવાબ 960 મળશે, કે જેને આપણે 12 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ।
પ્રશ્ન નંબર 5 જોઈએ મિત્રો. નીચેનામાંથી કઈ સંખ્યા 3, 4, 5 અને 6 થી વિભાજ્ય છે? 6 થી વિભાજ્ય એટલે કે આ બધી ચાવીઓ લાગવી જોઈએ. 2019 મિત્રો 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. હવે 3, 4, 5 અને 6 થી વિભાજ્ય એટલે હવે 5 ની ચાવી મિત્રો આપણે ખાસ સમજવાની છે. 5 ની ચાવી શું કહેવા માંગે છે? તો 5 ની ચાવી છે એકમ નો શું હોવો જોઈએ? 0 કે 5. તો એકમ નો અહીંયા 6 છે. તો એકમ નો 6 છે એટલે આ નીકળી ગઈ. આ એકમ નંગ 0 છે, આ એકમ નંગ 0 છે, એકમ નંગ 0 છે. તો અહીંયા 5 ની ચાવી લાગશે. એ 36 તો નીકળી ગયા. હવે મિત્રો એટલા માટે આ સમજવાનું, ખોટો જવાબ તમે કાઢશો તો સાચો જવાબ તમને ઝડપથી મળી જશે. હવે 3 ની ચાવી જોઈએ. અંકોનો સરવાળો 3 નો ગુણક, તો અંકોનો સરવાળો 6 થશે અહીંયા. તો 6 નો એ 3 નો ગુણક છે. અંકોનો સરવાળો 8 થશે. તો એ 3 નો ગુણક નથી, તો એ પણ નીકળી ગઈ. એટલે એ અને સી નીકળી ગઈ. હવે અંકોનો સરવાળો 9 છે, તો આ આવશે. બરાબર. હવે 4, તો 4 ની ચાવી તો એકમ અને દશક થી બનતી સંખ્યાને આપણે તો 60 ને આપણે 4 વડે ભાગીએ. બરાબર. તો 4 એકા 4, 2 અને 4 પંચાને 20. બરાબર. એટલે 15 છે. હવે 90 ને 4 વડે ભાગો તો ભગાશે ભાઈ? નહીં ભગાય. 4 દુ ને 8 અને 1 0. 4 દુ ને 8, તો 2 શેષ વધશે. બરાબર. તો અહીંયા આપણે સાચો જવાબ શું મળશે? બી જવાબ સાચો મળશે. પછી તો આગળ આપણે જવાનું થતું નથી. હવે પ્રશ્ન નંબર 6 સમજીએ. પ્રશ્ન નંબર 6. એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરતા મળતી સંખ્યાને હંમેશા કઈ સંખ્યાથી ભાગી શકાશે? મિત્રો આ 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે અને બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. કે કોઈ એક સંખ્યા છે, એનો અંકોનો સરવાળો બાદ કરવાનો સંખ્યામાંથી, એમાંથી કઈ સંખ્યા વડે એને હંમેશા ભાગી શકાય? 2 થી 5 થી 8 થી કે 9 થી. હવે એક સંખ્યા આપણે સંખ્યા ધારી લઈએ કે 56. બરાબર. તો એનો અંકોનો સરવાળો એટલે 5 ને 6 11. બરાબર. તો હવે એમાંથી બાદ કરવાનો છે. તો 56 માંથી તમે 11 બાદ કરવાનો, એનો અંકોનો સરવાળો બાદ કરો. 6 માંથી 1 જશે તો 5 અને 5 માંથી 1 જાય છે તો 4. ચલો બીજી એક સંખ્યા ધારીએ. તો અહીંયા આને કોના વડે ભાગી શકાશે? 2 થી 5 થી 8 થી કે 9 થી. તો અહીં તમે જો 9 પંચાને 45. તો 9 વડે એક તો ભાગી શકાય. હવે આપણે 3 અંકની સંખ્યા ધારીએ. 123. બરાબર ને. તો અંકોનો સરવાળો કેટલો થશે? 2 અને 3 5 ને 1 6. 6 સરવાળો થશે. 6 બાદ કરીએ આમાંથી. બરાબર ને. તો અહીંયા થશે અહીંયા 1 અને અહીંયા 13 માંથી 6 થશે તો 7. હા 1 નહીં. બરાબર. 117 થયા. 117 ને તમે 9 વડે ભાગી જોઈએ. આપણે ટ્રાય કરી જોઈએ અને આપણને ઘડી આવડતા હશે તો તરત ખબર પડશે. 9 એકા 9 2 અને 9 તરીને 27. આપણને તરત ખબર પડી ગઈ. 13 9 અને 117. તો કોઈ પણ સંખ્યાને તમે જ્યારે અંકોનો સરવાળો માંથી બાદ કરો, જે સંખ્યા મળે એને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર ને મિત્રો. અહીં આપણે શેરખાન આવી ગયા છે, ખુશ થઈ ગયા છે. મિત્રો તમે આ વિડીયો જુઓ છો, શેરખાન ખૂબ આનંદિત થઈ ગયા છે. પ્રશ્ન નંબર 7 આપણે જોવાના છે મિત્રો. પ્રશ્ન નંબર 7. એક વિદ્યાલયમાં 704 ડેસ્ક છે, જેને 22 વર્ગોમાં મૂકવાની છે. તો દરેક વર્ગમાં સરખી સંખ્યામાં ડેસ્ક મૂકવા હોય તો દરેક વર્ગમાં કેટલા ડેસ્ક આવશે? મિત્રો ખાસ સમજવાનું, અહીં રકમ તમે સમજો. એક વર્ગ વિદ્યાલયમાં 704 ડેસ્ક છે. બરાબર છે. હવે આ ડેસ્ક ને શું કરવાનું છે? 22 વર્ગોમાં ગોઠવવાના છે. એટલે 22 22 22 22 આપણે દરેક રીતે ગોઠવવાના છે. તો 704 ને આપણે કેટલા ભાગ પાડવા પડશે? 22. બરાબર ને. 704 ને આપણે 22 ભાગ પાડવા પડશે. તો આપણે સીધો 704 ભાગ્યા 22 કરી શકીએ. બરાબર. તો 22 નો ઘડિયો જો તમને આવડતો હોય, ન હોય તો ગુણાકાર કરી દેવાનો. 22 કરીને 66. અહીંયા 6 વધશે, અહીંયા 10. 10 માંથી 6 જશે તો 4. બરાબર. શૂન્ય અહીંયા 4 આવશે. બરાબર. તો 22 તળી હવે 22 દુને 44. બરાબર. કેટલા થયા મિત્રો? 32. તો અહીંયા આપણો સાચો જવાબ 32 આવશે. ઓપ્શન જોઈ લે. 2015 પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શનમાં 32 છે. બરાબર છે. 32 જવાબ આવે છે. મિત્રો આ ખાસ બીજી વસ્તુ સમજવાની, જ્યારે તમને આવો મોટો ભાગાકાર કરતા ન ફાવે તો 704 ભાગ્યા 22 છે, તો એને સરળ રીતે તમને શીખવાડો. તો અહીંયા એકમ નંગ 4 છે, એકમ નંગ 2 છે. તો આને 2 ની ચાવી લાગશે, તો આને 2 વડે ભાગી દેવાના. એના અડધા કરી દેવાના. અને 2 વડે ભાગી નાખો તો 11 થશે. અને આને 2 વડે ભાગશો તો 352 થશે. 352 ભાગ્યા 11 કરશો એટલે તરત તમને ભાગાકાર પણ સરળતાથી આપ કરી શકશો. બરાબર. આન્સર આપણો 32 આવે છે. પ્રશ્ન નંબર 8 જોઈએ મિત્રો. નીચેના પૈકી કઈ સંખ્યાને 17 વડે ભાગવાથી ભાગફળ 23 અને શેષ 7 મળે? મિત્રો ખાસ સમજવાનું, આ ભાગાકારની સમજનો દાખલો છે. 368 328 358 કે 398. અહીંયા શું કે છે? નીચે કઈ સંખ્યાને 17 વડે ભાગવાની છે? અહીંયા આપણે ખાલી સમજીએ. 17 વડે ભાગવાની છે એટલે
17 વડે ભાગીએ. અહીંયા સંખ્યા આપણે શોધવાની છે. આનો ભાગફળ મળે છે 23, બરાબર, અને નીચે શેષ મળે છે 7. અહીંયા આ શું છે? ભાગફળ. આ છે ભાજક અને આ છે શેષ. મિત્રો આપણે આગળના વિડીયોમાં શીખ્યા છીએ તો આપણે શું શોધવાનું છે? ભાજ્ય. ભાજ્ય બરાબર શું થશે? તો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર. તો અહીંયા ભાજક અને ભાગફળનો ગુણાકાર થશે તો 23 ગુણ્યા 17, અને જે જવાબ આવે એમાં આપણે શેષ ઉમેરવાનો થશે. તો અહીંયા 7 × 21, 2 7 × 14, 14 ને 2 16, 1 6 3 9 391. એમાં શેષ આપણે કેટલા ઉમેરવાના? 7. તો 391 આપણે 7 ઉમેરીએ તો 398 થશે. 398 સાચો જવાબ આવે છે મિત્રો. હા, સરસ. તો અહીં સાચો જવાબ આપણને ડી જવાબ મળે છે, 398. બરાબર ને મિત્રો? ખાસ આપણે સમજવાનો છે. પરીક્ષાની અંદર આ રીતે તમે ખોટા જવાબો કાઢશો અથવા આ રીતે સરળતાથી સમજીને કરશો તો તમે જવાબ પહોંચી જશો. મિત્રો ખાસ નવોદયની પરીક્ષાની આપ તૈયારી કરો છો એ માટેના 3 વિભાગમાં જે પેપર આવે છે, માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિ, અંકગણિત અને ભાષા પ્રકરણ આઈએમપી વિડીયો અક્ષર જ્ઞાન વિભાગની આ ચેનલ પર મૂકવામાં આવેલા છે. મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી આપણને સરળતાથી બધા વિડીયો મળી રહે. અત્યારે આપણે પાર્ટ 2 નો વિડીયો જોયો, હવે આપણે પાર્ટ 3 ના વિડીયોમાં મળવાના છીએ. મિત્રો મળીશું ને? કારણ કે જ્યાં સુધી તમે સતત જોડાયેલા રહેશો તો પરીક્ષા સુધી તમામ અભ્યાસક્રમ આપ સરળતાથી કરી શકશો. આપણે ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે આપના મિત્રો. આવજો.